નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોમાં નાનપણથી શિક્ષણનો પાયો મજબૂત થાય તેને લઈ કરોડોનો ખર્ચ થતો હોય છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં સારા અને સુંદર ઓરડાની છત નીચે બેસી સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. પરંતુ સાબરકાંઠાના વિદ્યાર્થીઓ માટે આ એક સ્વપ્ન સમાન છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ રણોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીમાં 90 કરતાં વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સરકારી પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરે તેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે. બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેની સાથે બાળકોમાં નાનપણથી શિક્ષણનો પાયો મજબૂત થાય તેને લઈ શિક્ષકો તેમજ શિક્ષણ વિભાગ વધારે ધ્યાન આપતા હોય છે. દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કરવામાં આવતો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. અંતરિયાળ વિસ્તારની રણોદરા પ્રાથમિક શાળામાં 3 ઓરડાને ઉપયોગ કરી શકે તેમ ના હોય. નવીન બનાવવા મુખ્ય શિક્ષક તેમજ ગ્રામજનો દ્વારા છેલ્લા 5 વર્ષથી શિક્ષણ વિભાગને રજૂઆત કરી હોવા છતાંય આજ દિન સુધી શાળામાં નવીન ઓરડા મંજૂર થયા નથી. શાળામાં ધોરણ 1 થી 5ના વર્ગમાં અભ્યાસ કરતા 90 કરતાં વધુ વિદ્યાર્થીઓ આકાશ નીચે ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અમારે આ શાળામાં છેલ્લા 5 વર્ષથી રૂમો નોન યુઝ થઈ ગયેલા છે, જેથી અમે આ બાળકોને રૂમમાં બેસાડી શકતા નથી. આ બાળકોને અમે ખુલ્લામાં બેસાડીએ છીએ. આજની સ્થિતિએ આ શાળામાં 91 બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોને શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદમાં બહાર બેસાડવાથી ખૂબ જ તકલીફ પડે છે. જેથી સરકારશ્રીને મારી વિનંતી છે કે આ બાળકો માટે સત્વરે નવા રૂમ જલ્દી મંજૂર કરે એવી મારી વિનંતી છે. અને એ તો પડે એવી બીક લાગે છે. અમને નવા રૂમ મળે તો ખૂબ સારી રીતે ભણી શકીએ છીએ. અને અંદર કોગળા અને પથ્થર જેવા પડે છે. અત્યારે અમે બહાર બેસીને ભણીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.